વિભાગની કાર્યવાહી। નાના મહુવા રોડના પટેલ પેંડાવાલામાં અખાદ્ય મીઠાઈનો નાશ કરાયો છે। 2600 કિલો જેટલો મીઠાઈના જથ્થાનો નાશ કરાયો છે। કોલ્ડ સ્ટોરેજમાં વાસી જથ્થો પડ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું। ફૂડ શાખાએ નોટિસ આપી નમૂના પરીક્ષણ અર્થે મોકલ્યા છે। તો ફરી એકવાર રાજકોટમાં તપાસ કરવામાં આવી અને 2600 કિલો મીઠાઈના જથ્થાનો નાશ થયો છે। મીઠાઈ છે એ કોલ્ડ સ્ટોરેજમાં વાસી જથ્થો પડ્યો હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, હાલમાં ગણેશ મહોત્સવનો તહેવાર ચાલી રહ્યો છે ને આ તહેવારમાં મીઠાઈનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે, જેને લઈને જ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ફૂડ શાખા છે તેમના દ્વારા રાજકોટના નાના મહુવા રોડ પર આવેલ પટેલ પેંડાવાળા નામની જે દુકાન છે ત્યાં દરોડો હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 2600 કિલો જેટલો અખાદ્ય મીઠાઈનો જથ્થો છે તે મળી આવ્યો છે। આ મીઠાઈનો જથ્થો છે તે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો અને ફૂગ ચડી ગઈ હતી। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આ તમામ જથ્થો છે તેનો નાશ કરવામાં આવ્યો છે અને હાઇજેનિક કન્ડિશન અને ફૂડ લાયસન્સને લઈને જે વેપારી છે તેમને નોટિસ આપવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ આ જે અખાદ્ય મીઠાઈનો જથ્થો હતો તેના નમૂના પરીક્ષણ અંતે મોકલવામાં આવ્યા છે। એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આ જે કાર્યવાહી છે તે વેપારી સામે કરવામાં આવશે। હાલમાં આ તમામ જથ્થો છે તેનો નાશ કરી અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે પ્રકારની કાર્યવાહી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો ફૂડ શાખાએ નોટિસ આપીને નમૂના પરીક્ષણ અર્થે મોકલ્યા છે। આરએમસીનું ફૂડ વિભાગ છે તહેવારોમાં સતર્ક બન્યું છે, કેમ કે અત્યારે તહેવારની સિઝન ત્યારે મોટા પ્રમાણમાં મીઠાઈનો ઉપયોગ થતો હોય છે। ત્યારે નાના મહુવા રોડના પટેલ પેંડાવાલામાંથી અખાદ્ય મીઠાઈનો નાશ કરાયો છે। અને હવે નજર